રાજકોટમાં એક્સ એમએલએ ગુજરાત લખેલી કાર ચાલકનું એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડને ઉખાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના એક જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો છે અને વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયો ઉતારનારા પરેશ જોશીનું નિવેદન છે. કહ્યું છે કે હું વોકિંગ માટે ગયો ત્યારે આ ઘટના બનતા મેં જોઈ. મર્સિડીઝ કાર પાર્ક કરતી વખતે બોર્ડ સાથે અથડાઈ હતી અને કારમાંથી એક વ્યક્તિ ઉતરીને બોર્ડ ઉખાડવા લાગ્યો. સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું હતું એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. એક્સ એમએલએ ગુજરાત લખેલી કારમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને આવું કરે તો શું સમજવાનું? એ સવાલ પણ જાગૃત નાગરિકે ઉઠાવ્યો છે. લોકોને પણ ખ્યાલ આવે એટલા માટે આ વિડીયો ઉતાર્યો. ગાડી ત્યાં પડી હતી તો એ ગાડી રિવર્સ લેતા હતા, એને પાર્કિંગની જગ્યા હતી નહીં. ગાડી છે જો એને એમાં થાંભલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું, તો એ ગાડી થાંભલામાં ભટકાણી તો એને ગુસ્સો આવ્યો. હું થયું કાંઈ ખબર ન પડી. એમએલએ લખેલી ગાડી હતી, ગાડીમાંથી ભાઈ ઉતરા અને આખું બોર્ડ તોડવા માંડ્યા. હેતુ શું હતો તમારો વિડીયો ઉતારવાનો? કાંઈ નહીં, કોર્પોરેશનની જગ્યામાં કોર્પોરેશનનું નુકસાની કરતા હતા ને એમએલએ લખેલી ગાડી હોય ને જો આવું કરતા હોય બરોબર તો એ વ્યાજબી ન કહેવાય ને.